સાયબર ગુનાઓમાં વપરાતા મ્યુલ એકાઉન્ટ્સ વિરુદ્ધ ચાલી રહેલા રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે લાંબા સમયથી નાસ્તા ફરતા એક શખ્સની ધરપકડ કરી છે. સાયબર ગુનેગારો સામાન્ય લોકોના બેંક ખાતા કમિશન અથવા ભાડાની લાલચ આપી મેળવતા હોય છે. આ ખાતાઓમાં છેતરપિંડીના નાણાં મેળવી તેને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી રોકડમાં અથવા ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી નાખવામાં આવતા હોય છે. આવા જ એક કૌભાંડમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક આરોપી રંજનસિંહ રાજમંગલસિંહ રહેવાસી મીરાનગર અંકલેશ્વર મૂળ રહેવાસી દેવરિયા ઉત્તર પ્રદેશ પોલીસને થાપ આપી અલગ અલગ રાજ્યોમાં ભાગતો ફરતો હતો. ભરૂચ પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અંકલેશ્વર ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની ટીમે આ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને બાતમી મળી હતી કે આરોપી અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં જ છુપાયેલો છે. જે બાતમીના આધારે પોલીસ કાફલાએ દોડી જઈ ત્યાંથી આરોપી રંજનસિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.